વેલકમ ટુ ધ મેથ બી એજ્યુકેશન મિત્રો. આપ સૌનું હું આપણી ચેનલમાં હાર્દિક સ્વાગત કરું છું. આજનો ટોપિક છે આપનો એરિથમેટિક પ્રોગ્રેશન સમાંતર શ્રેણી. લગભગ તમામ પ્રકારની ક્લાસ 3 લેવલની પરીક્ષાઓની અંદર આ ટોપિક પૂછાતો હોય છે અને આની અંદરથી આપણે 1 અને 2 ઓછામાં ઓછા એક વધુમાં વધુ 2 માર્ક્સ કવર કરવાના રહેતા હોય છે. હવે અહીંયા એક માર્ક્સની ઇમ્પોર્ટન્સ તો તમે બધા જાણો છો, કારણ કે કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરો છો. તો 1 માર્ક્સ માટે આપણે શું તૈયારી કરી શકીએ કે જેથી કરીને સીસી થઈ ગઈ, તલાટી થઈ ગઈ, તો આ તમામ પ્રકારની પરીક્ષાઓની અંદર આ ટોપિકમાંથી આપણે કવર કરી શકીએ. ચાલો મિત્રો, શરૂઆત કરીએ બેઝિકથી કે ભાઈ સમાંતર શ્રેણી એક્ઝેક્ટલી શું છે, કેવી રીતે એને એક્ઝામની અંદર જો ક્વેશ્ચન પૂછાય તો આપણે કેવો એપ્રોચ રાખવો જોઈએ, એ તમામ બાબતો આપણે આ લેક્ચરની અંદર કમ્પ્લીટ કરીશું. સૌથી પહેલો ટોપિક આપણો શરૂઆત થાય છે તો અહીંયા તમને 2 નિશાનીઓ જોવા મળે છે. હવે અહીંયા એમ તમને કહેવામાં આવ્યું છે કે એક નિશાનીના પગથિયાની લંબાઈ નીચેથી ઉપર એક સરખી છે. સૌથી નીચેના પગથિયાની લંબાઈ 45 સેમી છે. તો સૌથી ઉપરના તરફના સૌથી પહેલાં પગથિયાની લંબાઈ કેટલી હશે? હવે અહીંયા આ પગથિયાની આપણને લંબાઈ ઓલરેડી આપી છે અને એ કેટલી કહે છે મિત્રો? આપણને કહે છે કે 45 સેન્ટીમીટર છે. તો આપણે અહીંયા ફાઇન્ડ આઉટ કરવાની છે કે આ કેટલી થશે. તો આ પણ જો એક સમાન જ હોય તો આ પણ કેટલી રહેવાની મિત્રો? 45 સેન્ટીમીટર રહેશે કે નહીં રહે? બરાબર છે, ઓકે. તો આપણે એમ કહી શકશું કે ભાઈ જો બધી જ લંબાઈ સરખી હોય અને જો પહેલું પગથિયું 45 સેન્ટીમીટરનું હશે તો આની અંદર જેટલા પણ પગથિયા છે એ બધા જ કેટલા સેન્ટીમીટરના રહેવાના છે? તમે કહેશો કે સાહેબજી એ બધા જ રહેવાના છે 45 સેન્ટીમીટરના. ચલો, તો અહીંયા શું ખ્યાલ આવે છે આપણને? તો કે છે કે અહીંયા નંબરની એક શ્રેણી બનતી જાય છે. શ્રેણીની અંદર કેટલાક નંબરો આપવામાં આવેલા છે. એ અહીંયા તમામની અંદર આપણને 45 નજરે પડે છે. ચાલો બીજી એક વસ્તુ જુઓ. બીજો સિનારીઓ શું છે કે એક નિશાનીના પગથિયાની લંબાઈ નીચેથી ઉપર તરફ એક સરખી ઘટતી જાય છે. સૌથી નીચેના પગથિયાની લંબાઈ 45 સેમી છે. તો સૌથી ઉપરની તરફના સૌથી પહેલાં પગથિયાની લંબાઈ કેટલી હશે? હવે એમ કહે છે કે અહીંયાથી લઈ અને અહીંયા સુધીનું અંતર જે છે ને આ આપણને 45 સેન્ટીમીટર આપે છે. જેમ જેમ ઉપર જઈએ એમ -2 સેન્ટીમીટર જેટલું ઘટે છે. એક સરખું ઘટે છે એમ કહે છે એટલે આપણે અત્યારે -2 સેન્ટીમીટર ગણી લઈએ. ચલો, -2 સેન્ટીમીટર જેટલું ઘટતું હશે. તો આમ ઘટતા અહીંયા જે 8મા નંબરની સીડી છે ત્યાં એ લંબાઈ કેટલી રહેશે એ આપણે શોધવાનું છે. તો આ ચેપ્ટરની અંદર આપણે કંઈક આ જ પ્રકારની ગણતરીઓ કરવાની થશે કે જો નોર્મલી આપણે ગણવા જઈએ તો આ થઈ ગઈ 45, પછી એના પછીનું આવ્યું તો એ 43 આવશે, 43 પછી ગણતરી મારીએ તો 41 પછીનું આવે 39, ત્યાર પછી 37 એન્ડ સો ઓન. આપણે ક્યાં સુધી જવાનું છે મિત્રો? તો તમે કહેશો કે સાહેબજી 8મા પગથિયા સુધી આપણે પહોંચીએ. તો જરા જોઈએ અહીંયા કે 8મા પગથિયાની લંબાઈ આપણને કેટલી મળે છે? તો 4 ને 4 8. ઓકે, 8મા સુધી આપણે પહોંચ્યા તો આપણને મળે છે 31 સેન્ટીમીટર. હવે આપણે આ બંને એક્ઝામ્પલમાં શું ઓબ્ઝર્વ કર્યું? તો કહે છે કે બંનેની અંદર કંઈકનો કંઈક ડેટા આપવામાં આવેલો છે અને આ ડેટાની અંદર એક ચોક્કસ ડિફરન્સ જળવાય છે, એક ચોક્કસ તફાવત જળવાય છે. જેમ કે અહીંયા દરેકમાં 2નું એટલે કે -2નું, અહીંયા પણ -2, અહીંયા પણ -2. સેમ અહીંયા શું છે? તો અહીંયા તમે કહેશો કે સાહેબજી અહીંયા 0, એના પછી આપણે લેવા જશું તો પણ 0 અને છેલ્લા 2 ટર્મનો પણ જોશું તો પણ એ કેવો મળે છે? 0. ઓકે, તો જો કોઈ પણ સંખ્યાની શ્રેણીઓમાં જો તફાવત સમાન મળતો હોય તો એ તમામ શ્રેણીઓ સમાંતર શ્રેણી છે તેવું કહેવાશે. આ થઈ ગઈ સમાંતર શ્રેણીની વ્યાખ્યા. ચાલો, અહીંયા સુધી ક્લિયર છે? પરીક્ષાની અંદર કેવું પૂછાશે અને કયા કયા ફોર્મ્યુલાનો આપણે ઉપયોગ કરવાનો થશે, જેમ જેમ તમે આ વિડીયોની અંદર આગળ જતા જશો એમ એમ તમને એની ડિટેલમાં જાણકારી મળતી જશે. ચાલો, એના પછીનો બીજો એક ક્વેશ્ચન આપણે જોઈએ કે જે આપણને સમાંતર શ્રેણીમાં છે કે નહીં ચેકઆઉટ કરાવે છે. ભાઈ યોગેશે નોકરી માટે અરજી કરી અને નોકરી માટે તેની પસંદગી થઈ. તેનો શરૂઆતનો માસિક પગાર 8,000 રૂપિયા છે અને પછી પ્રતિ વર્ષ માસિક પગાર 500નો વધારો થાય છે. તો 5મા વર્ષે તેનો પગાર કેટલો? તો નોર્મલી આપણું તો કામ શું ભાઈ? નોર્મલી આપણને ખ્યાલ આવતો હોય તો એમાં આપણે ચેકઆઉટ કરીએ કે ભાઈ ફર્સ્ટ યરની અંદર તેમની સેલરી આપણને આપવામાં આવી છે 8,000 રૂપિયા. તો અહીંયા આપણે નોટ ડાઉન કરીએ કે ભાઈ શરૂઆતમાં એમની પગાર જે છે એ 8,000 રૂપિયા છે. જેવું બીજું વર્ષ આવશે 500નો વધારો થશે. તમારે પણ આવશે, જો નોકરી મળશે તો દર વર્ષે. હાલ તો નહીં થાય, ફિક્સ પેમેન્ટ પત્યા પછી તમારો પણ દર વર્ષે પગાર વધતો જશે. હવે અહીંયા થશે 9,000 રૂપિયા, ત્યાર પછી આવશે 9,500 રૂપિયા અને આમ કરતાં આપણે પહોંચ્યા 5મા વર્ષમાં
તો જવાબ આવશે તમારો 10,000 રૂપિયા. બરાબર. હવે અહીંયા તમે આ પણ એક નંબરોની એક હારમાળા મળી છે. આપણે અહીંયા ચેકઆઉટ કરીએ કે ભાઈ આ સમાંતર શ્રેણી છે કે કેમ. તો અહીંયાથી લઈ અને 8,500 સુધીમાં આવતા ગેપ આપણને જોવા મળ્યો કેટલો મિત્રો? 500. અહીંયાથી અહીંયા આવતા 500. સેમ અહીંયાથી અહીંયા આવવા માટે પણ 500. અહીંયાથી અહીંયા આવવા માટે પણ 500. ઓકે. તો આ બધાનો સામાન્ય તફાવત જો સમાન મળતો હોય તો આપેલી શ્રેણી જે છે એ શ્રેણી સમાંતર શ્રેણી છે તેવું આપણે કહી શકશું. અહીંયા સુધી ક્લિયર છો? પરંતુ માની લો કે તમને 50 વર્ષનું પૂછી નાખ્યું હોત તો તમારું 1 કલાક આખી શ્રેણી લખવામાં જતો રહે ને. તો શા માટે આપણે કેવા એપ્રોચથી એક્ઝામની અંદર આન્સર આપવાના છે એના ફોર્મ્યુલા આપણે 1 બાય 1 આપણે સમજતા જઈએ છીએ. બરાબર છે મિત્રો? ચલો, આશા રાખું છું કે તમને સમજમાં આવ્યું હશે. આની અંદર માત્ર એક વસ્તુ યાદ રાખવાની કે તમારે આ બંને શ્રેણીઓની અંદર જે કંઈ પણ હારમાળા સંખ્યાઓની આપી હોય એમનો તફાવત સમાન રહેવો જોઈએ. જો એ સમાન હોય તો એ સમાંતર શ્રેણી છે. ચાલો, અહીંયા સુધી ક્લિયર હશો મિત્રો? ચાલો, એના પછીના ટોપિકની અંદર જઈએ. આપણે કેટલાક ઉદાહરણો જોઈ લઈએ. ચાલો, મેં તમને અહીંયા કેટલીક સંખ્યાઓ આપી છે. એ સંખ્યાઓમાં તમે મને કહી શકશો કે ભાઈ કઈ સમાંતર શ્રેણીમાં છે અને કઈ નથી. તો કોઈ પણ સંખ્યાની શ્રેણી એ સમાંતર શ્રેણીમાં છે કે નહીં એ ચેકઆઉટ આપણે કેવી રીતે કરી શકીએ? તો મિત્રો એનો એક જ ઉપાય કે ડિફરન્સ ફાઇન્ડ કરો, તફાવત ફાઇન્ડ કરો. બીજા પદમાંથી પહેલું પદ બાદ કરો. 2 - 1 જવાબ આવ્યો 1. 3 - 2 જવાબ આવ્યો 1. 4 - 3 જવાબ આવ્યો 1. સમાન છે માટે આ સમાંતર શ્રેણીમાં છે. 170માંથી 200. આમ તો મિત્રો આપણે એમ કહીશું કે એક નાની સંખ્યામાંથી મોટી સંખ્યા બાદ થઈ શકશે. એનો આન્સર આવશે જે હશે એ માઇનસમાં હશે. તો 200માંથી 170 કટ કરશો તો અહીંયા જે તફાવત મળવાનો છે -30 મળશે તમને. સેમ અહીંયાથી અહીંયા પણ તમને કેટલો મળે છે? -30. અને અહીંયાથી પણ અહીંયા -30નો મળે છે ને. આથી આમ કહી શકશું કે ભાઈ આપેલી શ્રેણી જે છે એ પણ સમાંતર શ્રેણી દર્શાવે છે. કેમ? કારણ કે તેમનો તફાવત ડિફરન્સને આપણે ડી વડે દર્શાવતા હોઈએ છીએ. એટલે કે તફાવત એક સમાન છે. સેમ અહીંયા પણ બીજા પદમાંથી પહેલું પદ બાદ કરો મિત્રો તો આપણે જોશું કે -2 -3. અને આની કેલ્ક્યુલેશન જો આપણે કરશું ને મિત્રો તો -2 + 3 આનો આન્સર આવશે +1. તો અહીંયા જે ગેપ છે ને આપણે બીજા પદમાંથી પહેલું પદ બાદ કરવાનું થશે મિત્રો. તો આનો પણ તફાવત 1 મળે છે, આનો પણ 1 મળે છે, આનો પણ 1 મળે છે. માટે આપેલી ત્રીજા નંબરની શ્રેણી છે એ પણ સમાંતર શ્રેણીમાં છે. હવે આ બાબતો આપણે ધ્યાન રાખશું કે ભાઈ સરવાળા અને બાદબાકીના ગુણાકાર માટેના નિયમો શું છે અને સરવાળા માટેના શું છે. બરાબર છે મિત્રો? ચાલો, એના પછી આપણને વેલ્યુ આપી છે 3 3 3 3. આ બધા વચ્ચે કોઈ ડિફરન્સ તમને જોવા મળે તો સાહેબ તમે એક કામ કરી શકો. એકની એક વેલ્યુ છે એટલે ડિફરન્સ તો કાંઈ હોઈ શકે નહીં. તો આપણે 0 ડિફરન્સ તરીકે લઈ લઈએ તો 0 પણ ચાલશે. તો હવે સવાલ એ થાય કે ભાઈ આની અંદર માઇનસમાં પણ ડિફરન્સ આવે છે, પ્લસમાં પણ આવે છે અને શૂન્ય પણ આવે છે. તો શૂન્ય, ધન અને ઋણ તેનો તફાવત, સમાંતર શ્રેણીનો તફાવત કાંઈ પણ હોઈ શકે છે. બરાબર છે? ચાલો, એ જ રીતે પાંચમો જે છે એ તમારે સોર્ટ આઉટ કરવાનો છે અને એનો તફાવત કેટલો છે એ તમારે મને કમેન્ટ સેક્શનની અંદર જણાવવાનું છે મિત્રો. હું તમને એટલું એશ્યોર કરી શકું કે જ્યારે આ વિડીયો તમારો પૂરો થશે તો પરીક્ષાલક્ષી જે કંઈ પણ ટૉપિક પૂછવામાં આવે છે એ તમામનો આન્સર આપવા માટે તમે એલિજિબલ હશો 60 સેકન્ડમાં વિધિન. બરાબર છે? અને જો સ્પીડ તમારી સારી રહી તો 45 સેકન્ડની અંદર પણ કમ્પ્લીટ કરી શકાશે. ચાલો, આનો તમારે મને તફાવત એટલે કે ડિફરન્સ શોધીને આપવાનો છે કે આ શ્રેણીનો ડિફરન્સ કેટલો છે અને શું આ શ્રેણી સમાંતર શ્રેણી દર્શાવે છે કે કેમ. બરાબર છે મિત્રો? ચાલો, એના પછી જઈએ. તો કોઈપણ શ્રેણી, કોઈપણ સમાંતર શ્રેણી, એનું જો પ્રથમ પદ હોય તો એને આપણે a વડે દર્શાવશું, એમનો તફાવત આપણે d વડે દર્શાવશું અને એનાથી જો કોઈ શ્રેણી બનતી હશે તો એ શ્રેણી આપણને આ ફોર્મ્યુલાની મદદથી મળશે જે અહીંયા તમને દર્શાવવામાં આવ્યો છે. શું છે? a, એના પછી a + d, a + 2d, a + 3d. જેમ કે હું અહીંયા લખું કંઈક. સપોઝ કે હું અહીંયા લખી રહ્યો છું 5. ચલો, 5 પછી લખું છું 10, 10 પછી લખ્યા 15, પછી લખું છું 20 અને પછી લખ્યા 25. ચલો, આપણે અનંત શ્રેણી નથી બનાવતા, શાંત શ્રેણી. જો કોઈ શ્રેણીના આપણે સંખ્યાઓ ગણી શકતા હોઈએ ને તો એ શાંત શ્રેણી કહેવાશે. ગણી ન શકાય તો એ અનંત શ્રેણીમાં જશે. ચાલો, અહીંયા તમે તફાવત ચેક કરી લો. સૌથી પહેલાં તો આનો તફાવત શું છે મિત્રો? તમે કહેશો કે સાહેબ જે અહીંયા બીજા પદમાંથી જ્યારે પહેલું પદ બાદ કરવામાં આવે તો 10 - 5 એટલે તફાવત મળે છે +5. 15માંથી 10 +5. ચલો, તમામનો તફાવત સમાન છે કે નથી? છે. ઓકે. ચલો, તફાવત સમાન હોય તો આ જે પ્રથમ પદ આપ્યું છે ને તો આ પ્રથમ પદને આપણે શેના વડે દર્શાવશું મિત્રો? a વડે. તો એની કિંમત અહીંયા કેટલી છે મિત્રો? 5. સેમ અહીંયા ડીની કિંમત પણ કેટલી મળી છે મિત્રો આપણને? 5. તો આના વડે જો કોઈ શ્રેણી બનાવી હોય તો આપણે આ
જે સ્વરૂપ છે એ સ્વરૂપમાં વેલ્યુ પુટ કરીશું તો આપણે એ શ્રેણી મેળવી શકશું. જેમ કે એ બરાબર 5, સોરી એ બરાબર 5, એ પ્લસ ડી એટલે 5 ને 5 10, એ પ્લસ 2ડી એટલે કે 5 ને 10 15, ત્યાર પછી એ પ્લસ 3ડી એટલે કે 20, એ પ્લસ 4ડી એટલે કે 25. ચલો આપણને જે શ્રેણી ઇક્વેશનમાં આપેલી એ શ્રેણી આપણે બનાવી શક્યા કે ન બનાવી શક્યા? તો અહીંયા કોઈપણ શ્રેણી બનાવવા માટે તમારી પાસે બે વેલ્યુ હોવી જોઈએ. એ એટલે કે શ્રેણીનું પ્રથમ પદ અને કહેવાશે પ્રથમ પદ. બસ આટલી બે જ બાબતો યાદ રાખવાની થશે. અને બીજું આપણે ફાઇન્ડ આઉટ કરવાનું રહે, બીજું શોધવાનું રહે, એ છે એનો સામાન્ય તફાવત. ચાલો આને કહેવાશે સામાન્ય તફાવત. ચાલો મિત્રો, એના પછીના ટોપિકની અંદર હવે આપણે સમજવાનો પ્રયત્ન કરીએ કે ભાઈ આનો ઉપયોગ આપણે કેવી રીતે કરીશું. તો નીચેનામાંથી કઈ સંખ્યાની યાદી સમાંતર શ્રેણી છે? ચાલો અહીંયા આપણે શું ચેકઆઉટ કરશું? તો કંઈક શ્રેણી આપી છે તો તફાવત શોધી નાખશું. ચલો તફાવત શું મળે છે જરા ચેકઆઉટ કરીએ. 10માંથી 4 ગયા 6, 16માંથી 10 ગયા 6, 22માંથી 16 ગયા 6, માટે આ સમાંતર શ્રેણી છે. ચલો -1માંથી 1 કટ થશે, એટલે કે અહીંયા જરા જુઓ, આપણે કેલ્ક્યુલેટ કરીએ ને તો બીજામાંથી પહેલો કટ કરીશું, -1 -1, તો આન્સર આવશે -2. તો અહીંયા તફાવત કેટલો થયો મિત્રો? અહીંયા તફાવત થશે -2નો. સેમ અહીંયા પણ કેટલો છે? -2. સેમ અહીંયા પણ કેટલો છે? -2. માટે આપેલી શ્રેણી સમાંતર શ્રેણી છે. હવે જરા અહીંયા ચેકઆઉટ કરો, -2 2 -2 2. હવે અહીંયા શું થાય છે? 2 અને -2. તો તમને તફાવત આમ શું લાગે છે? આમ નોર્મલી આમ પહેલી નજરે જોઈ નાખીએ ને, જો માઇનસ ન દેખાય તો આપણને સીધો લાગે 0, પરંતુ એવું હોતું નથી મિત્રો. બીજા સ્ટેપમાંથી આપણે જ્યારે એને કટઆઉટ કરતા હોઈએ છીએ તો જરા પ્લસ માઇનસના જે આપણા રૂલ છે એને આપણે ધ્યાનમાં રાખીશું કે જેથી કરીને પરીક્ષાની અંદર ભૂલ ન થાય, કારણ કે પરીક્ષાની અંદર આપણે થોડી સ્પીડથી કામ કરવાનું થશે. તો બીજા પદમાંથી પહેલું પદ બાદ કરીએ તો 2 -2, તો આનો જવાબ આવશે મિત્રો 2 માઇનસ ઇન્ટુ માઇનસ શું થઈ જશે? પ્લસ. 2 અને 2 જવાબ આવશે 4. તો અહીંયા તમને તફાવત મળે છે એ છે +4, અને હવે પછી જે તફાવત મળવાનો છે ને એ તમને મળશે -4. અહીંયા પાછો મળે છે 4, અહીંયા મળવાનો છે -4. તો આપેલી શ્રેણી સમાંતર શ્રેણી નથી, કારણ કે તેનો તફાવત વારંવાર બદલાયા કરે છે. સેમ અહીંયા તો કહે છે કે અહીંયા તો 0નો તફાવત છે, ત્યાર પછી અહીંયા પણ 0નો તફાવત છે, ત્યાર પછી પાછો 1નો આવ્યો, માટે આ શ્રેણી પણ સમાંતર શ્રેણી નથી. ચાલો મિત્રો, આટલું તમે સમજી શક્યા છો કે નહીં? કમેન્ટ સેક્શનની અંદર જરૂરથી જણાવજો, અને તમને જે કાંઈ પણ ડાઉટ લાગતો હોય તમે કમેન્ટ સેક્શનની અંદર ક્વેશ્ચન મૂકી શકશો. હું તમને એનું પ્રોપર સોલ્યુશન આપી દઈશ. બરાબર છે? ચાલો હવે જ્યારે પ્રથમ પદ એ અને સામાન્ય તફાવત ડીના મૂલ્યો નીચે પ્રમાણે હોય ત્યારે સમાંતર શ્રેણીના પ્રથમ 4 પદો શોધો. હવે જરા જુઓ, આપણે અહીંયા હું એક ચોક્કસ મેથડનો ઉપયોગ કરું છું કે અહીંયા મેં તમને 4 ક્વેશ્ચન આપ્યા છે, તમારે પ્રયત્ન કરવાનો છે. હું તમને એક ગણીને બતાવું છું, બાકીના 3 તમારે ગણી અને મને કમેન્ટ સેક્શનની અંદર જણાવવાનું છે કે ભાઈ એ શ્રેણી તમે બનાવી શક્યા કે કેમ, અથવા તો કોઈ પણ એકનો આન્સર આપી દો તો પણ ઇનફ રહેશે. ચાલો પહેલાંનો ટ્રાય કરીએ કે આપણી પાસે એની કિંમત આપી છે એ બરાબર છે 10 અને ડી બરાબર પણ તમને આપેલા છે 10. કોઈ પણ શ્રેણી બનાવવી હોય તો થોડી વાર પહેલાં જ આપણે એક ફોર્મ્યુલા શીખ્યા હતા. એ શ્રેણી કેવી હોઈ શકે? એ પ્લસ ડી, એના પછી શું આવી શકે? એ પ્લસ 2D, એના પછી શું આવે મિત્રો? એ પ્લસ 3D, તો એન્ડ સો ઓન, આ રીતના ચાલતી જશે. બરાબર છે? તો આપણે તો વેલ્યુ જ પુટ કરવાની રહી. ચલો પહેલું આવશે 10, પછી 10 + 10 જવાબ આવ્યો 20, પછી 10 + 20 જવાબ આવશે 30, એના પછી આવશે 40 એન્ડ સો ઓન. આમ કરતાં કરતાં આપણે અનંત સુધી જઈ શકશું. તો આ આપણે 4 પદ સુધી જવાનું હતું, એટલા માટે 10 20 30 અને 40 એ આપણા યોગ્ય પદો છે. બરાબર છે મિત્રો? તો બાકીના જે કંઈ પણ ક્વેશ્ચન બચ્યા છે એ તમારે સોર્ટ આઉટ કરવાના છે. જેટલી વધુ પ્રેક્ટિસ કરશો એટલું ઝડપથી આવડશે, જેટલું ઝડપથી આવડશે એનું ઇમ્પ્લિમેન્ટ તમે પરીક્ષાની અંદર બહુ સારી રીતે કરી શકશો. પ્રેક્ટિસ જ મેજર કરે છે, બાકી કાંઈ મેજર કરતું નથી. બરાબર છે? જેટલી પ્રેક્ટિસ કરશો ને એટલી સ્પીડ તમારી ફાસ્ટ થશે. ચાલો, જેમ કે એના પછીનો ક્વેશ્ચન કે આપેલ સમાંતર શ્રેણી માટે પ્રથમ પદ અને સામાન્ય તફાવત શોધો. ચાલો, આમાં કાંઈ અઘરું છે? ના. પ્રથમ પદ આપણને કેવી રીતે મળે? તો જે પહેલું દેખાશે એ આપણું પ્રથમ પદ. તો અહીંયા પહેલાંની અંદર જો આપણે આન્સર આપવાનો થાય તો એ બરાબર આપણે શું આપશું મિત્રો? તો તમે કહેશો કે સાહેબજી 3, અને ડી બરાબર વેલ્યુ આપવાનું થાય તો બીજા પદમાંથી આપણે હંમેશા બીજા પદમાંથી પહેલું પદ બાદ કરીશું. તો આન્સર શું આવશે મિત્રો? 1 - 3. તો 1 - 3 જવાબ શું થાય? -2. આ જ રીતે બીજો જે એક માઇનસવાળો છે એ આપણે જોઈ લઈએ. એ બરાબર તમને વેલ્યુ શું ઓલરેડી આપેલી છે? -5.
ડી બરાબર શું થઈ શકશે મિત્રો? તો એની વેલ્યુ થશે -1 -5. તો આની કિંમત આપણને મળશે -1 + 5 અને આનો જવાબ થાય 5માંથી 1 જાય એટલે જવાબ આવશે 4. મોટી સંખ્યા ધન હોવાથી કિંમત પણ આવશે ધન. ચલો બાકીના બે તમે કેલ્ક્યુલેટ કરી શકશો હવે, બરાબર છે, કોઈ ખાસ દિક્કત નથી. તેમ છતાં પણ જો દિક્કત આવે તો કોમેન્ટ સેક્શનની અંદર લખજો, એ પણ હું તમને સમજાવી દઈશ. બરાબર છે મિત્રો? ચાલો હવે આપણે પરીક્ષાની અંદર જે કંઈ પણ પૂછાય છે એને આપણે કેવી રીતે હેન્ડલ કરવાનું છે એ માટેના ફોર્મ્યુલાની સમજ મેળવીએ. તો પરીક્ષાની અંદર ક્વેશ્ચન કેવા પૂછાય છે કે ભાઈ સમાંતર શ્રેણીનું 15મું 20મું 25મું કે 1000મું પદ શોધો. તો એના માટેનું એક સિમ્પલ ફોર્મ્યુલા છે. એ ફોર્મ્યુલા છે મિત્રો an બરાબર a + n - 1 × d, જ્યાં an એ શ્રેણીનું nમું પદ. માની લો કે તમને 10મું પદ સુધી, તો a nની જગ્યાએ a 10 બરાબર a એટલે કે પ્રથમ પદ + n - 1 × d, જ્યાં n શું દર્શાવે છે? પદોની સંખ્યા દર્શાવે છે. d તમને બધાને ખબર છે, એ તફાવત છે. આપણે આ એક ફોર્મ્યુલાને યાદ કરવાનું થશે મિત્રો. બરાબર છે? જો આ એક ફોર્મ્યુલા આપણે આવડી ગયું તો નોર્મલી આપણો 1 માર્ક્સ કન્ફર્મ થઈ જશે. an બરાબર a + n - 1 × d આ ફોર્મ્યુલા છે અને આટલું આપણે યાદ રાખવાનું છે. હવે એના અલગ અલગ પ્રકારના ક્વેશ્ચન કઈ રીતે પૂછાઈ શકે એની પણ આપણે ચર્ચા કરી લઈએ કે ભાઈ કેવા પ્રકારના ક્વેશ્ચન તમને આપી શકે છે. બરાબર છે? તો ક્વેશ્ચનની અંદર તો અલગ અલગ મેથડો છે, માત્ર એક જ મેથડથી તમને ક્વેશ્ચન નહીં આપી દે. બરાબર છે? જો હવે પરીક્ષાની અંદર કેવા ટાઈપના ક્વેશ્ચન પૂછાય છે એ બધા જ ટાઈપના આપણે એક વખત અહીંયા પ્રેક્ટિસ કરી લઈએ અને ત્યારબાદ જે પરીક્ષામાં હાલની પરીક્ષાઓમાં પૂછાયેલા છે એ તમામ દાખલા એક વખત આપણે જોઈ લઈએ. સૌથી પહેલો ક્વેશ્ચન અહીંયા તમારી સામે આવી રહ્યો છે. હવે એ ક્વેશ્ચન શું છે કે સમાંતર શ્રેણી 2, 7, 12નું 10મું પદ શોધો. મિત્રો અહીંયા તમારે એક જ વસ્તુ ફાઇન્ડ કરવાની, એ બરાબર શું છે? 2. ડી બરાબર તમને શું મળવાના છે? તો બીજા પદમાંથી પહેલું પદ બાદ કરશો, 7 - 2. જવાબ શું આવ્યો મિત્રો? 7 - 2 એટલે કે 5. ચલો આટલું ક્લિયર છે? ઓકે, જો આટલું ક્લિયર હોય તો હવે પછી તમારે શોધવાનું છે 10. તો થોડીક જ વાર પહેલાં તમે હમણાં ફાઇન્ડ આઉટ કર્યું કે 10નું સૂત્ર તો કંઈક આવું થશે ને કે a + n - 1 × d. શરૂઆતની અંદર દાખલા કરો એટલે તમારે ધીમે ધીમે આવા ફોર્મ્યુલા મૂકી અને વેલ્યુ પુટ કરવાની. પછી ધીમે જેટલી પ્રેક્ટિસ તમારી પ્રોપર થઈ જશે તો તમારો આન્સર માઇન્ડની અંદર પણ આવી શકશે. n - 1 એટલે કે 10મું પદ શોધવાનું છે તો આપણે ગણતરી કરવાની 9ની. 9 ગુણ્યા d બરાબર શું આપ્યું છે? 5. ચાલો અહીંયા બ્રેકેટ છે એટલા માટે આપણે પહેલી કેલ્ક્યુલેશન આની કરશું. 2 + 5 × 9 = 45. તો આનો જવાબ આવશે 47. તો આ શ્રેણીનું 10મું પદ કેટલું હશે મિત્રો? 47 હશે. ચાલો અહીંયા કોઈને કાંઈ ડાઉટ હોય તો તમે મને કમેન્ટમાં જણાવજો. બરાબર છે? ચલો 10મું પદ સિમ્પલ ક્વેશ્ચન આ રીતે કેલ્ક્યુલેટ કરી લીધું. પરંતુ જરૂરી નથી કે બધું આપણને સિમ્પલ જ પૂછે. હવે જુઓ ક્વેશ્ચન થોડોક ચેન્જ થયો કે ભાઈ સમાંતર શ્રેણી, ઓલરેડી તમને અહીંયા કહેવામાં જ આવે છે કે સમાંતર શ્રેણી છે એટલે ડિફરન્સ બધાના ચેક કરવાની કોઈ જરૂર નથી, એ તમામના સમાન હશે. હવે વાત કરીએ આપણે 21, 18, 15નું કયું પદ -81 હશે? તો આ પ્રકારના સવાલમાં તમને એમ પૂછે ને કે ભાઈ કોઈ પદ આટલું હશે, તો તમારે કેલ્ક્યુલેશન ક્યાંથી સ્ટાર્ટ કરવાની? સૌથી પહેલાં નોર્મલ બાબતો જે આપણને ખ્યાલ છે એ પ્રમાણે આપણે એ બરાબર લખી લઈશું 21. ચલો બીજી વેલ્યુ આવશે તમારી પાસે ડી. 18 - 3 તમે કરશો ને, 18 - 21 કરશો ને તો તમને વેલ્યુ મળવાની છે -3. ચાલો આટલું મળી ગયું. એના પછી આપણે અહીંયા એક વેલ્યુ આપી છે કે કોઈ પદ, માનીને ચાલીએ આપણે કે કોઈ પદ છે n નંબરનું કે જેની કિંમત છે -81. ચલો આટલું છે. ત્યાર પછી આપણે એક જ ફોર્મ્યુલા તો શીખ્યા છીએ, an બરાબર a + n - 1 × d. જો nનો જવાબ પૂર્ણાંક સંખ્યા, ધન પૂર્ણાંક સંખ્યા આવે તો સમજવાનું કે આ વેલ્યુ હોઈ શકે છે. બરાબર છે? અને જો ઋણમાં આવે તો એ વેલ્યુ નથી. બરાબર છે? અને અપૂર્ણાંક પણ નહીં ચાલે. ચલો ચેક કેલ્ક્યુલેટ કરી લઈએ. એ બરાબર વેલ્યુ આપી છે આપણને 21 + n - 1 એઝ ઇટ ઇઝ રહેવા દો કારણ કે આપણે nની વેલ્યુ શોધવાની છે. ચલો ડીની કિંમત કેટલી આપી છે અહીંયા મિત્રો? તમે કહેશો કે સાહેબજી -3. એ nની કિંમત આપણને આપેલી છે -81. હવે આપનું કામ શું છે? તો સૌથી પહેલાં તો આ 21ને બરાબરની આ બાજુ લઈ આવીએ આપણે. તો પ્લસ હોય તો એ કેવું થશે મિત્રો? માઇનસ થશે. -81 - 21 બરાબર n - 1 × -3. હવે અહીંયા જુઓ ઇન્ટુ એટલે કે ગુણાકાર, -3 જે ગુણાકારમાં છે બરાબરની આ બાજુમાં લાવશું ને આપણે તો એની કિંમત આપણી થશે ભાગાકારની અંદર. ચલો અહીંયા જવાબ મળે છે -102 ના છેદમાં -3 = n - 1. શું આને 3 વડે ભાગી શકાશે? ચોક્કસ મિત્રો. અને 3 × 9
હા, એક બચ્યો, 3 ચોક 12. ચાલો, આની વેલ્યુ મળી ગઈ આપણને. કોની વેલ્યુ મળી? n-1ની. પરંતુ આપણે તો કોની જોઈએ છે? nની. ઓકે, ચેક આઉટ કરો. -1ને આ બાજુ લાવો. 34 + 1 બરાબર n. માટે nની કિંમત મળે છે આપણને 35. તો આપણે ચોક્કસથી કહી શકશું કે ભાઈ 35મું પદ જે છે એ આ સમાંતર શ્રેણીનું -81 હશે. શું તમે અહીંયા સુધી સમજી શક્યા છો? આ શબ્દોને સમજજો, કારણ કે આ જ પ્રકારના ક્વેશ્ચન એ લોકોએ તાજેતરની પરીક્ષાઓની અંદર પૂછેલા છે અને આ જ પ્રકારના ક્વેશ્ચન આપને કરવાના થાય છે. બરાબર છે મિત્રો? ચાલો, એક નવા ટાઈપનો ક્વેશ્ચન આપણી સામે આવ્યો. જરા જોઈ લો. અહીંયા શું છે કે ત્રીજું પદ 5 અને સાતમું પદ 9 હોય એવી સમાંતર શ્રેણી શોધો. તો આવા ટાઈપના ક્વેશ્ચન પણ પૂછાયેલા છે મિત્રો. બરાબર? તો હવે આને કેવી રીતે હેન્ડલ આઉટ કરવાનો? તો ભાઈ જેટલી ઝડપથી આપણાથી કેલ્ક્યુલેશન થઈ શકે ને એટલો પ્રયત્ન કરવાનો કે આપણે ઝડપથી પ્રક્રિયા કરી શકીએ. અહીંયા આપણે એવું લખી શકીએ ને કે ત્રીજું પદ હોય ને તો એ 3 બરાબર આપેલા છે 5 અને બીજી વેલ્યુ આપી છે આપણને એ 7 બરાબર આપેલા છે 9. તો આપણું કામ શું મિત્રો? તો આપણું કામ એ છે કે સૌથી પહેલાં આપણે ચેકઆઉટ કરીશું કે ભાઈ આપણને બંને શ્રેણીમાંથી એની કિંમત અને ડીની કિંમત મળવી જોઈએ. તો આપણે સમાંતર શ્રેણી શોધશું. કેમ? કારણ કે સમાંતર શ્રેણી બનાવવા માટે આપણને શું હોવું જોઈએ? a + d, a + 2d, a + 3d. જે કંઈ પણ આપ્યું હશે એ તો આપણને આ બે મળી જશે, તો પછી આપણે આનો આન્સર આપી શકશું. બરાબર કે નહીં? ચાલો ફટાફટ કેલ્ક્યુલેટ કરી લઈએ. તો a3 એટલે કે 5 બરાબર, એ તો મને ખબર નથી. એ પણ હવે nની કિંમત મને ખબર છે. nની કિંમત કેટલી છે મિત્રો? ત્રીજા નંબરનું પદ એટલે કે 3. n-1 કરીએ આપણે. ચલો હાલ પૂરતું આપણે n-1 × d લખીએ. d ખબર નથી પરંતુ n ખબર છે. કે n એટલે શું? કયા નંબરનું પદ? તો a + n-1 એટલે કે 3 - 1 આવશે જવાબ 2d. ચલો એ જ રીતે અહીંયા આની કિંમત આપણને શું મળી? 5. એ જ રીતે અહીંયા a7ની કિંમત આપણી પાસે શું છે મિત્રો? તો તમે કહેશો કે સાહેબજી 9. આની વેલ્યુ પુટ કરીએ a + n-1 × d. આટલું આપણે નોટ ડાઉન કરી લીધું. હવે આ 9 છે અને આ a છે ને મિત્રો. તો હવે અહીંયા a + આ 9 જે છે ને એ કયા નંબરનું પદ હતું? 7મા નંબરનું. તો 7 - 1 કરો તો જવાબ શું આવે બેટા? તમે કહેશો કે સાહેબજી 6d. 6d બરાબર 9. હવે અહીંયા મળી આપણને ઇક્વેશન નંબર 1 અને અહીંયા મળે છે ઇક્વેશન નંબર 2. ચાલો હવે નાના ધોરણમાં તમે સમજ્યા હશો ને કે ભાઈ ઇક્વેશન નંબર 1 અને ઇક્વેશન નંબર 2 ઉપરથી આપણે એવું કહી શકીએ મિત્રો કે આ બંનેને સરખાવી દઈએ આપણે. a + 2d = 5 અને બીજું લખીએ આપણે a + 6d = શું થાય મિત્રો? 9, જે આપણને આપેલું છે. ચાલો હવે આ બંનેની બાદબાકી કરાવી દઈએ. તો બાદબાકી કરતાં આપણને જવાબ શું મળવાનો છે મિત્રો? જરા ચેકઆઉટ કરી લો કે ભાઈ એ અને એ કેન્સલ આઉટ થઈ ગયા. 2માંથી 6 જાય. હવે પ્લસને ભૂલી જવાનું, આપણે માઇનસ કર્યા છે એટલે માઇનસને ઓબ્ઝર્વ કરી દીધું. 2માંથી 6 જાય તો બચ્યા કેટલા મિત્રો? તમે કહેશો કે સાહેબજી -4d. કેમ? કારણ કે મોટી સંખ્યા માઇનસ છે. 5માંથી 9 ગયા તો કેટલા બચ્યા મિત્રો? -4. અને આમ આપણે એમ કહી શકીએ કે d = -4 ડિવાઈડ બાય -4 માઇનસ પ્લસ અને 4 × 4 અને આમ આપણને ડીની કિંમત મળે છે 1. બરાબર છે કે નહીં? તો ડીની કિંમત 1 મળી ગઈ. હવે આપણે એની કિંમત શોધવી છે. કોઈ પણ એક સમીકરણમાં મૂકો તો કેવી રીતે મળે? તો તમે એમ કહેશો કે સાહેબજી એક કામ કરીએ આપણે. 5 = a + ડીની કિંમત 1 છે, 2 × 2 માટે a બરાબર 5 - 2 પ્લસ આ બાજુ છે તો આ બાજુ આવી જશે. 5 - 2 જવાબ શું આવ્યો મિત્રો? 3. તો ચલો સિરીઝ મળી ગઈ, કારણ કે પહેલી વેલ્યુ મળી ગઈ 3. એના પછી ડિફરન્સ એક જ છે તો આવશે 4, પછી આવશે 5, પછી આવશે 6, પછી આવશે 7, પછી આવશે 8 અને પછી આવશે 9. આ આપણી સિરીઝ છે. જે કંઈ પણ ઓપ્શનની અંદર તમને આપેલો હોય એના આધારે તમે એનો જવાબ આપી શકશો. ક્લિયર છો મિત્રો અહીંયા? બરાબર. બીજું પણ એક ફોર્મ્યુલા છે, એ આપણે હજી મેં તમને બતાવ્યું નથી. એ આવે એટલે હું તમને સમજાવી અને પછી પરીક્ષાની અંદર કેવી રીતે ઉપયોગમાં લેવું એ હું તમને સમજાવી દઈશ. બરાબર છે મિત્રો? ચાલો આગળ. એના પછીનો ક્વેશ્ચન કે સમાંતર શ્રેણી 10, 7, 4 થી લઈને -62માં છેલ્લેથી 11મું પદ શોધો. તો ભાઈ છેલ્લેથી 11મું પદ શોધવા માટે તમારી પાસે પદોની સંખ્યા તો હોવી જોઈએ ને. તો આપણે છેલ્લેથી પહેલું કે પહેલેથી છેલ્લું કરી શકશું. ઓકે, તો આની અંદર ડેટાની અંદર આપણને ખાલી વેલ્યુ આપી છે. વેલ્યુ કઈ છે? તમે કહેશો કે સાહેબ એ બરાબર આપણને આપે છે 10, ડી બરાબર થાય 7 - 10 એટલે કે જવાબ આવશે આપનો -3. અહીંયા સુધી તો ક્લિયર હોવું જ જોઈએ હે ને મિત્રો. ત્યાર પછી બીજી શું ડિટેલ આપી છે? તો તમે કહેશો કે સાહેબજી આપણને છેલ્લો અંક an આપણને આપેલો છે, એની વેલ્યુ છે -62. બરાબર છે? તો આના ઉપરથી આપણે એનની કિંમત શોધવી હોય તો શોધી શકીશું. કેમ? કારણ કે આપણે એક જ તો વેલ્યુ સુધી ફોર્મ્યુલા સમજાય છે. કયું છે? an = a +
n-1 ઇન્ટુ ડી. ચાલો કિંમતો મૂકો જે કંઈ પણ આપણી પાસે છે. ચાલો -62 ઇઝ ઇક્વલ ટુ એ બરાબર છે 10 પ્લસ n-1 આપણી પાસે છે નહીં, એઝ ઇટ ઇઝ રહેવા દો. ડીની કિંમત છે આપણી પાસે કેટલી છે -3. સેમ કેલ્ક્યુલેશન 10ને આ બાજુ લઈ આવો, આપણે થોડું ઝડપથી કરવા માટે -62 - 10 ઇઝ ઇક્વલ ટુ આપણે એમ કહી શકશું કે n-1 ઇન્ટુ -3. સોરી મિત્રો, -72 ઇઝ ઇક્વલ ટુ, હવે જરા જુઓ બંને ઋણ સંખ્યાઓ છે એટલા માટે આપણે કરવો પડે સરવાળો અને ચિહ્ન લાગશે માઇનસનું. અહીંયા n-1 ઇન્ટુ -3. ચાલો n-1 ને એઝ ઇટ ઇઝ રહેવા દો, -3ને ગુણાકારમાં આ બાજુ છે અને બરાબરની આ બાજુ લાવીએ તો એ થશે ક્યાં મિત્રો 72/3. જવાબ શું મળે મિત્રો આપણને n-1. માઇનસ પ્લસ થઈ જાય કે ન થઈ જાય મિત્રો? બરાબર છે. 25 તારી 75 એટલે 24 તારી 72 થઈ જાય. ચાલો n-1 બરાબર આપણને મળ્યું 24. તો આના આધારે આપણે એનની કિંમત શું મૂકી શકીએ? તો n બરાબર 24 + 1 એટલે કે જવાબ આવશે આપણો 25. ચાલો અહીંયા આપણે ખાલી પદોની સંખ્યા મળી મિત્રો, કે પદોની સંખ્યા આની અંદર કેટલા પદો હોઈ શકે છે. તો આની અંદર n બરાબર આપણી પાસે છે 25. હવે આપણે શું કરશું કે ભાઈ છેલ્લેથી 11મું એટલે આપણે શું કરી લેવાના કે 25માંથી 11 તો જવાબ આવવાનો 14. પરંતુ મિત્રો આવું હોતું નથી. આપણે હંમેશા માઇનસ તો કરવા જ પડે, પરંતુ પ્લસ પાછો એમાં એક ઉમેરવો પડે. એ પદ જ આપણું 11મું પદ કહેવાય. છેલ્લેથી 11મું પદ શોધવું હોય તો આ બાબતને હંમેશા ધ્યાન રાખજો કે જેથી કરીને તમારી પરીક્ષામાં ભૂલ ન થાય. તો આપણે કયું પદ શોધવું પડે મિત્રો? 15મું પદ શોધવું પડે. તો 15મું પદ કેવી રીતે મળશે મિત્રો? તો એ 15 ઇઝ ઇક્વલ ટુ કિંમત મૂકો એની 10, 15 - 1 એટલે કે 14 અને ડિફરન્સ આપ્યો છે આપણને -3. ચલો 10 પ્લસ 14 તરી 42 કેવી આપણને -42. ચલો પ્લસ માઇનસ મોટી સંખ્યા માઇનસ છે એટલે કરવી પડશે બાદબાકી. 42માંથી 10 ગયા, જવાબ આવે -32. તો આ જવાબ એ તમારો ફાઇનલ આન્સર રહેશે. ચલો મિત્રો અહીંયા સુધી ક્લિયર છો? આ હતી તમારી થિયરી આ ચેપ્ટરની. આટલું આવડે ને તો તમે ક્વેશ્ચનને સોલ્વ કરવા અટેમ્પ્ટ કરવા જઈ શકો. હવે આપનું કામ શું છે? ખાલી અટેમ્પ્ટ નથી કરવાનું, કે આપણે એને 30, 45 કે 60 સેકન્ડ મેક્સિમમ 60 સેકન્ડ સુધીમાં આપણે ક્વેશ્ચનને પતાવી દેવાનું છે. બરાબર છે? ચાલો હવે એ માટે તમે તૈયાર હોવ તો હવે આપણે અગાઉની પરીક્ષાઓની અંદર CBRTમાં કયા પ્રકારના ક્વેશ્ચન પૂછાયા છે એની ચર્ચા આપણે કરી લઈએ. જરા જુઓ, તમને જોઈને એમ થશે જો તમે પ્રોપર ધ્યાન આપ્યું હશે ને તો તમે આરામથી 45 થી 60 સેકન્ડની અંદર કરી શકશો. હવે સૌથી પહેલો ક્વેશ્ચન હું તમારી સામે લઈને આવું છું. ચાલો કે ભાઈ બે પદ આપ્યા છે તમને, એક સમાંતર શ્રેણી ઓલરેડી તમને કહી દીધું છે. હવે જરા જુઓ, વ્હાઇટ બેકગ્રાઉન્ડની અંદર જે કંઈ પણ આવે છે ને એ બધા જ પરીક્ષાની અંદર પૂછાયેલા સવાલો હશે મિત્રો. બરાબર? ચાલો હવે અહીંયાથી આપણે શરૂઆત કરીએ કે ભાઈ સમાંતર શ્રેણીના પ્રથમ બે પદ આપ્યા છે એટલે કે ભાઈ શ્રેણી કંઈક આ રીતે ચાલુ થાય છે. -1 છે, ત્યાર પછી 4 છે. આમ જોવા જઈએ તો આ બંને વચ્ચેનો ડિફરન્સ શોધી નાખીએ ને આપણે તો 4 - -1 એટલે કે 4 + 1 5 જવાબ આવે. તો 5 ને 4 હવે સિરીઝ કંઈક આ જ રીતની જતી જશે. બરાબર છે? પણ એ આપણો વિષય નથી. 11મું પદ આપણે શોધવાનું છે તો આપણી પાસે તો બધી જ કિંમતો તો છે. એ 11 બરાબર a + n-1 ઇન્ટુ ડી. 11મું એટલે કે આપણે n-1 કરશું તો 10 મળશે. એની કિંમતો આપણને ખબર છે. એ કેટલી છે મિત્રો? -1 પ્લસ અહીંયા લખવું પડશે આપણે 10 ગુણ્યા ડીની કિંમત આપણને ખબર છે. કેટલી છે મિત્રો? 5. ચાલો હવે જવાબ શું આવે છે? -1 + 10 × 5 = 50. ચાલો 50માંથી એક બાદ કરો, જવાબ શું આવશે મિત્રો? 49. શું ઓપ્શનમાં 49 છે? જો કેલ્ક્યુલેશન તો તમારી ફાસ્ટ થશે જ્યારે તમારી માઇન્ડની અંદર આ તમામ પ્રકારના કોન્સેપ્ટ ક્લિયર હશે. બરાબર કે નહીં? ચાલો એના પછીનો ક્વેશ્ચન શું પૂછાયું જરા જોઈ લઈએ. ઓકે, આ શ્રેણીનું 15મું પદ શોધો. ચલો ક્લિયર છે માઇન્ડની અંદર? હવે તમને ફોર્મ્યુલા આવડી ગયો છે. હવે હું તમને ડાયરેક્ટલી કેવી રીતે કરી શકીએ ને આપણે હું તમને બતાવી દઉં કે એ 15 બરાબર એની કિંમત તમને ખબર હોવી જોઈએ 3. હવે 15મું શોધવું એટલે એક ઓછું કરો, 14 થયો અને આનો ડિફરન્સ થાય 14 × 7. ડિફરન્સ શું આપ્યો છે મિત્રો? 7 છે. 14 7 કેટલા થયા મિત્રો? 98. 98 + 3 3 + 98 આ આવી ગયેલો તમારો 30 સેકન્ડની અંદર જવાબ 101. જે કંઈ પણ જવાબ હોય એને ટીક માર્ક કરો અને આગળ વધો. બરાબર છે? ચાલો એના પછીનો ક્વેશ્ચન કે ભાઈ કોઈ શ્રેણીનું 5મું પદ 15 અને 10મું પદ 30 છે તો શ્રેણીનો સામાન્ય તફાવત શોધો. હવે જરા જુઓ, એક ફોર્મ્યુલા આવે છે જે અત્યારે શાયદ સ્લાઇડની અંદર પાછળ છે, અત્યારે મેં લીધું નથી, પરંતુ ચલો ક્વેશ્ચન પૂછાઈ ગયો છે તો એ ફોર્મ્યુલાની પણ ચર્ચા કરી લઈએ. જો કોઈ ચોક્કસ પદ તમને આપેલા હોય ને, જેમ કે અહીંયા તમને પદ આપ્યું છે 5મા નંબરનું પદ છે અને એના પછી બીજું એક પદ આપ્યું છે તમને 10મા નંબરનું પદ છે. તો જ્યારે આ પ્રકારનો કોન્સેપ્ટ તમારી પાસે આવે તો તમારું કામ એ છે કે ભાઈ જે
ફોર્મ્યુલા પ્રમાણે સેટ થતું હોય એ પ્રમાણે વેલ્યુ મૂકો. જ્યારે તમારી પાસે આવી વેલ્યુ હોય તો ડી બરાબર ફોર્મ્યુલા કંઈક આવું છે કે એમમાં પદની વેલ્યુ એ જ રીતે એનના પદની વેલ્યુ ડિવાઈડ બાય એમ માઇનસ એન. ચાલો અહીંયા જુઓ જરા, એ 5 તમને આપેલું છે કેટલું છે મિત્રો, તમે કહી દો જરા મને. 15 માઇનસ બીજું આપેલું છે 30, એના પછી 5 માઇનસ 10, જવાબ શું આવશે મિત્રો? -5. 15 માઇનસ 30 કેટલા થાય મિત્ર? તમે કહેશો કે -15 સાહેબજી. નીચે -5, માઇનસ કેવા થયા? પ્લસ થયા. 5 તારી 15, તો ડીની કિંમત કેટલી થઈ મિત્રો? ડીની કિંમત થઈ 3, અને એ જ તો આપણને શોધવાનું હતું. આ થઈ ગયો જવાબ. તો ફોર્મ્યુલા કયું યાદ રાખવાનું છે કે ડી બરાબર AM માઇનસ AN અપોન M માઇનસ N. જ્યારે કોઈ શ્રેણીના વચ્ચેના પદો આપેલા હોય તો એને સામાન્ય તફાવત શોધવાનો થાય તો આ રીતથી શોધી શકશું. બરાબર છે મિત્રો? ચાલો, ક્લિયર છો કે નહીં? ઓકે, કહેતા રહેજો, અને તમને જે કંઈ પણ ડાઉટ રહેતા હોય ને મિત્રો, તમે કોમેન્ટ સેક્શનની અંદર જણાવજો. ચોક્કસથી હું એનું તમને વિડીયો લેક્ચર અથવા તો સોલ્યુશન પ્રોવાઈડ કરી આપીશ. ચાલો, હવે તો કહે છે કે 30મું પદ શોધો. બહુ આસાનીથી તમે પણ કરી શકશો. આનું 30મું પદ આવે વિધિન 10 સેકન્ડની અંદર 29 ગુણ્યા 2 58, 58 વત્તા 2 60. આ તમારો જવાબ થાય. કેવી રીતે ખબર પડી? તો કહે છે કે ખબર એટલા માટે પડી કે આપણી પાસે જે કંઈ પણ કિંમતો છે ને, કે મને એક ફોર્મ્યુલા આવડે છે કે AN બરાબર A પ્લસ N માઇનસ 1 ઇન્ટુ ડી. એટલે કે ત્યાં તો હું કંઈ મેથડ થોડો કરવાનો છું. મને ખબર પડી ગઈ આ 2 છે, આ 30મું પદ છે, એટલે 30 માઇનસ 1 કરીશ તો મને મળવાના છે 29. ડિફરન્સ મેં કાઢી લીધો છે, 4માંથી 2 જાય તો 2 બચ્યા. તો 2 વત્તા 58 કેટલા થાય મિત્રો? 60 તો થાય. બરાબર કે નહીં? તો આ આવી ગયો જવાબ. તો ચેકઆઉટ કરી લો, જે હોય ઠીક કહીને આગળ વધો. 10 થી 15 સેકન્ડ, બાકીની જે કંઈ પણ તો સેકન્ડો તમારી બચે છે તમારા યોગ્ય સવાલની અંદર તમે યુઝ કરો, જેથી કરીને તમે મેરિટની અંદર આગળ આવી શકો. બરાબર છે મિત્રો? ચલો, આ ચેનલ ઉપર મિત્રો જો નવા હોવ તો જરૂરથી આને લાઈક કરજો, મિત્રો સાથે શેર જરૂરથી કરજો, અને સબસ્ક્રાઈબ પણ કરજો. આજ જે કંઈ પણ વિડીયો લેક્ચર છે એની જો PDF જોઈતી હોય ને તો ટેલિગ્રામ લિંકને જોઈન કરી લેજો, તો ત્યાંથી તમને એ અવેલેબલ થઈ જશે. ચાલો મિત્રો, નેક્સ્ટ. જો સમાંતર શ્રેણીમાં 20 પદ હોય, ચલો હવે અહીંયા તમને ક્વેશ્ચનને આપણે બહુ શાંતિથી સમજવાનું. 20 પદ હોય એવું કે છે. આનો સીધો મતલબ છે કે આપણને એનની કિંમત આપી છે. કેટલા પદો છે એમ કે છે? 20 પદ છે. જો પહેલું પદ 35 હોય, એ બરાબર શું આપ્યું છે મિત્રો? 35 આપેલા છે. અને સામાન્ય તફાવત પણ તમને આપ્યો હોય ડી બરાબર -2 હોય, તો સમાંતર શ્રેણીમાં છેલ્લેથી છઠ્ઠું પદ કયું હશે? તો આના ઉપરથી ચલો અહીંયા ક્લિયર એ થઈ ગયું કે ભાઈ તમને પદોની સંખ્યા આપેલી છે એટલે આપણે એ શોધવા જવાની જરૂર નથી. છેલ્લેથી છઠ્ઠું પદ કીધું એટલે તમારું કામ એ છે કે 20 - 6 કરો. પરંતુ પેલું ભૂલતા નહીં, જે મેં તમને કીધું હતું કે જ્યારે છેલ્લેથી ગણતરી આવે તો આપણે એક એડ કરવો થશે. એટલા માટે જવાબ આવશે આપનો 15મું પદ શોધવાનું થાય. 15મું પદ શોધવાનું થાય તો ફાસ્ટલી તમારી પાસે A અને D હોય તો એ 15 બરાબર તમે લખશો એની કિંમત 35 પ્લસ N-1 એટલે કે 14 ગુણ્યા ડિફરન્સ છે તમારો -2. તો 14 દુ 28, 35 - 28 કરો, જે કંઈ પણ જવાબ આવે તમારો જવાબ પ્લસ -28. તો તમારો જવાબ થઈ ગયો +7. કેમ? કારણ કે મોટી સંખ્યા પ્લસ છે, જવાબ આવશે +7. ક્લિયર છે મિત્રો? તો ત્યાં તમને પરીક્ષાની અંદર શાયદ એટલો બધા તમને ડીપમાં નહીં લઈ જાય કે ભાઈ તમારે 2 વખત મોટી ગણતરીઓ કરવી પડે. નોર્મલ ગણતરીઓ જો તમે આગળના દાખલાની પ્રેક્ટિસ બરાબર કરી હશે તો તમે એ પણ તમામના જવાબો તમે આપી શકશો. બરાબર છે? ચલો, આપેલ સમાંતર શ્રેણીનું 24મું પદ શોધો. હવે તમારી પાસે અહીંયા A છે અને ડિફરન્સ D છે. D બરાબર આપેલું છે 7 - 1 એટલે કે 6 આપેલા છે. ચાલો, આના આધારે જો આપણે જવાબ આપવાના થાય તો આપણે ડાયરેક્ટલી એ 24 ઉપર જઈએ. આપણે 23નો ઘડિયો આવડતો હોવો જોઈશે. આની અંદર 1 + 23 ગુણ્યા 6, 20 છંગ 120, 3 છંગ 18 એટલે કે 138 થશે કે નહીં થાય મિત્રો? 23નો ના આવડે પણ 20નો તો આવડે ને, તો એ રીતે પણ તમને જેમ આવડે એમ ટેકલ કરી શકાશે. 138 + 1 જવાબ શું થઈ ગયો મિત્રો? 139, જે અહીંયા દેખાય છે. 10 સેકન્ડ ગુણાકાર કરશો તો કદાચ બીજી 20 સેકન્ડ લાગશે, તો 30 સેકન્ડમાં તો ક્વેશ્ચનનો આન્સર આવે છે. બીજું શું જોઈએ આપણે? ચાલો, એના પછીનો નીચે આપેલ સમાંતર શ્રેણીનું 10મું પદ શોધો. ચાલો, 10મું પદ એટલે 9નો ઘડિયો આવડવું જોઈએ. ચાલો, ઝડપથી તો કેવી રીતે કેલ્ક્યુલેટ કરશું કે એ 10 બરાબર એની કિંમત છે 3, તફાવત મેં કાઢી લીધો છે 4 છે, અને પ્લસ 9 ગુણ્યા 4, 9 ચોક 36 ને 3 39. ચાલો, આનો જવાબ થઈ ગયો 39. તો આ પણ 15 સેકન્ડની અંદર કામ પૂરું થઈ ગયું. ચાલો, આને કરો અને પછી આગળ વધો. ચાલો, એના પછી નીચે આપેલી સમાંતર શ્રેણીનું Pમું પદ શોધો. ઓકે, અહીંયા ઇન્ટરેસ્ટિંગ છે અને અહીંયા આપણે બધા થોડા ફસાવા જઈએ, કારણ કે અહીંયા Pમું પદ કીધું. હવે આ કેમ શોધવાનું ભાઈ? તો કહે છે કે આની અંદર પણ કાંઈ નથી, આપણે તો આપણા ફોર્મ્યુલાને વળગીને રહેવાનું, અને એના આધારે જો આપણે જવાબ આપવાનો પ્રયત્ન કરીએ તો અહીંયા આપણને કીધું છે P નંબરનું. તો એ P બરાબર A
પ્લસ n-1 એટલે કે p-1 ઇન્ટુ ડી. ફોર્મ્યુલા તો કંઈક આ પ્રકારનું થાય. એની કિંમત કેટલી આપી છે મિત્રો? તમે બધા જ કહેશો સાહેબજી -11. ચલો p-1 એઝ ઇટ ઇઝ રહેવા દો. p-1 ડિફરન્સ કેટલો છે? -15 -11 એટલે કે -15 + 11 થશે. તો એનો ડિફરન્સ આપણને મળશે મિત્રો -4. ચાલો હવે -11 પ્લસ -4ને આ બાજુ લઈ આવીએ તો જો ગુણાકાર કરીએ ને તો -4p +4. ચાલો હવે આ બ્રેકેટને પણ આપણે ઓપન કરી લઈએ. -11 બ્રેકેટને ઓપન કરવા જઈ રહ્યા છીએ એટલે -4p +4. ચાલો 11માંથી 4 ગયા, કેટલા કેટલા બચ્યા મિત્રો? તો તમે કહેશો કે સાહેબજી -7 -4p. બરાબર. આવો કોઈ ઓપ્શન છે તો કે બંને તો માઇનસ હોય એવું તો નથી. તો એક કામ કરો, માઇનસને કોમન કાઢી લો. 7 + 4p આવો ઓપ્શન છે? તો કહે છે કે હા. તો આપણો આન્સર થઈ ગયો. બરાબર છે. આની અંદર શાયદ તમારે 30-45 સેકન્ડ લાગી શકે છે. બરાબર. પણ એ જ્યારે એક્સ્ટ્રા ઓર્ડિનરી હોય થોડોક સમય આપી દેવાનો, 60 થી 65 સેકન્ડ થઈ જશે. પણ આવડવું તો જોઈશે જ જો તમને એક જ ફોર્મ્યુલા તૈયાર કરવાનો થાય છે. હવે જરા જુઓ બીજો કયો ક્વેશ્ચન પૂછ્યો ઇંગ્લિશમાં છે. ઇન એન એરિથમેટિક પ્રોગ્રેશન એટલે કે સમાંતર શ્રેણીમાં બીજું ટર્મ 12 હોય અને છઠ્ઠું પદ 30 હોય તો 10મું પદ શોધો. હવે અહીંયા તમને શું આપ્યું છે મિત્રો? પહેલું પદ બીજું પદ આપ્યું છે ને, તો આપણે આને કેવી રીતે ગણીએ? તો જરા જુઓ, એક કામ કરીએ. A2 બરાબર આપણને આપેલા છે 12. બીજું આપ્યું છે A6ની કિંમત છે 30. હવે આની અંદર આપણે સમીકરણવાળી મેથડમાં જવું ને એના કરતાં આપણે હમણાં થોડી વાર પહેલાં એક ફોર્મ્યુલા જોયો હતો કે ડી બરાબર આવા જો પદો આપ્યા હોય ને તો આપણે આની ડાયરેક્ટલી ગણતરી કરી લેવી. 12 - 30 / 2 - 6 આવું કહી શકાય? તો કહે છે કે હા કહી શકાય. આનો જવાબ આવે -18 / -4. શું આ કટ થાય છે? તો નહીં થતું. જેવું થાય એવું પ્લસ 4 ચોક 16 4.5. ચલો ગેપ કેટલો છે મિત્રો? 4.5. બરાબર કે નહીં? હવે અહીંયા ડિફરન્સ આપણને મળી ગયું. આપણે જોઈએ છે 10મું પદ. તો જરા જુઓ, જો A10 બરાબર, એ તો હજુ આપણી પાસે નથી ને, પણ આપણે એને શોધી કાઢશું ગમે એમ કરીને. જુઓ તો A + n-1 ઇન્ટુ ડી એટલે કે 9 ઇન્ટુ ડી. ડી કેટલો છે મિત્રો? તમે કહેશો કે સાહેબજી 4.5 મળી ગયેલું છે. એ બી પ્લસમાં છે. બરાબર કે નહીં? હવે મારે ખાલી એની જ કિંમત જોઈએ. તો 9 ચોક 36 અને 5 9 45 એટલે 4.5 એટલે 40.5 તો આ વેલ્યુ થાય છે. એનાથી ઉપરની વેલ્યુ આવે છે. હવે એની કિંમત શું હોઈ શકે? તો કહે છે કે ભાઈ એક્સ, પહેલું પદ જો એક્સ હશે તો 12માંથી જો હું એક્સને બાદ કરું ને તો મને જવાબ મળવાનો છે 4.5. તો માટે એક્સની કિંમત મારે શોધવી હોય તો શું થાય? તો એક્સને પેલી બાજુ લઈ આવો, 4.5ને આ બાજુ લઈ આવો. તો 12 - 4.5 બરાબર થઈ જશે એક્સ. તો 12માંથી 4 કાઢી નાખો પહેલાં, તો 8 થઈ ગયા. તો એક્સની કિંમત હશે 7.5. આ પહેલું જ પદ હશે. કેમ? કારણ કે આપણને બીજું પદ ખબર છે એટલા માટે. તો અહીંયા 7.5 પ્લસ આનો જવાબ આવશે 40.5. બંનેનો સરવાળો કરો, જવાબ શું આવે મિત્રો? તમે કહેશો સાહેબજી 48. ચલો આ પણ 60 સેકન્ડ લે એ ટાઈપનો ક્વેશ્ચન હતો. તો આ થઈ ગયો 48. બરાબર છે. પણ ફાઇનલી એનો આન્સર તો આવી જ ગયો. બરાબર કે નહીં? ચાલો એના પછીનો ક્વેશ્ચન. સમાંતર શ્રેણી 25, 21, 17નું કયું પદ -51 છે? ઓકે, હવે આપણે શરૂઆતની અંદર જે જોયો તો એ પ્રકારનો ક્વેશ્ચન છે. ઓકે, કોઈ પદ 51 છે, આને લઈ લઈએ. એનો જવાબ કેવો આવવો જોઈએ? પ્લસમાં આવવો જોઈએ. આટલી બાબતો આપણા ધ્યાનમાં હોવી જોઈએ ફરજિયાતપણે. તો આપણે એમ કહી દઈએ કે ભાઈ an બરાબર આપણી પાસે અત્યારે વેલ્યુ આપી છે -51. બરાબર છે. એ બરાબર આપણને આપ્યું છે 25 અને ડી હું જોવા જાઉં છું ને તો મને નાનીમાંથી મોટી સંખ્યા બાદ કરવાની એટલે જવાબ આવશે માઇનસમાં આવશે એટલે -4 છે. હવે આપણે તો આને અનુસંધાને આપણે ગણતરી ચાલુ કરીએ તો an = આપણે એમ કહી શકશું કે A + n-1 ઇન્ટુ ડી. ચાલો એની કિંમત કેટલી છે મિત્રો? તમે કહેશો કે સાહેબજી 25. n-1 આપણને હાલ પૂરતા ખબર નથી, એઝ ઇટ ઇઝ રાખો. -ડીને -4 કરી લો. anની કિંમત લઈ લો -51. 25ને આ બાજુ લઈ આવો, -51 -25 50 ને 25 75 થાય એટલે આ 76 થઈ જશે. આ બાકીનું જે છે એ એમનું એમ રહેવા દો -4. ચાલો હવે ચેકઆઉટ કરીએ આપણે કે -76 = n-1 ઇન્ટુ -4. પરંતુ એ ગુણાકારમાં છે, આ બાજુ લઈ આવું તો ભાગાકારની અંદર આવી જશે. માઇનસ પ્લસ થયા. ચલો 4 × 4 4 × 4 3 બચ્યા. 9 ચોક 36 19 ચોક 76 એટલે 19 આવ્યા. તો n-1 બરાબર 19 મળ્યા. તો n બરાબર શું થશે? -1 આ બાજુ આવશે. જવાબ આવશે મિત્રો 20. બહુ ઉતાવળ નહીં કરવાની. આન્સરમાં 19 પણ હશે ને 20 પણ હશે એટલે 19 થઈ જાય. ઉત્સાહિત માણસો શું કરે? પહેલાં 19 ટીક કરી દે, પરંતુ બેટા આપણો ફાઇનલ આન્સર બાકી છે. એટલા માટે જવાબ આપનો આવશે 20. તો આ અત્યાર સુધીની પરીક્ષાઓની અંદર લગભગ દરેક પરીક્ષાઓ જે લેવાઈ 2025ની અંદર આ ટાઈપના ક્વેશ્ચનો પૂછ્યા છે.
અને આનું સોલ્યુશન આપણે કેવી રીતે 30 થી 60 સેકન્ડની અંદર કરી શકીએ એ પણ આપણે જોયું છે. હવે બીજો એક ટોપિક આવશે કે ભાઈ સમાંતર શ્રેણીનો સરવાળો શોધો. 1 થી 50 પદોનો સરવાળો, 1 થી 100 પદોનો સરવાળો. તો આના પછીનો ટોપિક આપણો એ જ આવે છે કે ભાઈ આપણે સરવાળો કેવી રીતે શોધીએ. તો એના માટે બીજો એક ફોર્મ્યુલા છે, બસ આટલું યાદ કરી લો એટલે આ ચેપ્ટરના 2 માર્ક્સ તમારા પોતાના થઈ જશે. બરાબર છે કે નહીં મિત્રો? પણ કરવું જરૂરથી પડશે.